ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો ચાલો જોઈએ મમ્મી શું કરે છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આ હોળી આજે છે કે કાલે છે? આજે છે ઉતાસણી, આજે છે. હા, અને ધૂળેટી 4 તારીખે ત્રણ દિવસે. વચ્ચે એક દિવસ દિવાળીની જેમ આમાંય ધોકો આવવા માંડ્યો છે હવે. એક દિવસ પડતો. હા આજ ગ્રહણ, કાલે ગ્રહણ છે. હા કેમ કે ફોનના કેલેન્ડરમાં જોયું ને તો એમાં 3-4 તારીખ બતાવે છે, પણ અહીંયા બધા એવું કહે છે 2 અને 4 તારીખ છે. આમાંય ધોકો આવવા માંડ્યો છે. એવું નથી, ગ્રહણના હિસાબે છે. હા, કાલે ગ્રહણ છે, ચંદ્રગ્રહણ. ચંદ્રગ્રહણ છે કે સૂર્યગ્રહણ? હે, ચંદ્રગ્રહણ છે. ચંદ્રગ્રહણ છે. જે હોય એ પણ એક દિવસ પડતો છે. અને ઉતાસણીનો પ્રગટે કાલે એવી પાછી મને નથી ખબર. એટલે આજે એક દિવસ અગાઉ ઉતાસણીનો પ્રગટાવશે. ઓકે, એટલે આજે છે આજે ઉતાસણી. ઉતાસણી હા, અને પ્રમ દિવસે ધૂળેટી. ઓકે, તો ધૂળેટી રમવાની જ છે કા? હું લઈ આવીને હંતાડી દઈશ ને તને ખબર નહીં પડે. નાય કોક નાઈ લઈને પછી આવું કરવાનું એટલે મજા આવી જાય. હેરાન કરવાની ન આવે મજા. એ બધાય નાઈ જ લીધું હોય સવારમાં. એટલે એમ ઈ જ કહું છું એમ. આ વખતે આવું કરવું જ કોક રોનક નહીં હવે કરવું છે. આ વખતે જોઈએ આપણે. તે રોનકને તો ઈ કરીશ તો રોનક આ વિડિયો નહીં જોવે. अच्छा बेटे અરે હા નહીં રોનક રોનક આ વિડિયો નહીં જોવે. બોલાઈ ગયું હવે. કઈ ના, હાલો મમ્મી કઈક નાસ્તો વાસ્તો કરી દે હાલો, અને દવા પી લઉં. બધાને શુભકામના. શુભકામના. મમ્મી કાલે માસીને ઘરે તો કોઠા આવ્યા હતા ને ચટણી બટણી કઈ નથી કરવી? હા, ચટણી બનાવવાની છે. કાલે કોઠા આવ્યા હતા 3-4 ને બેઠા બેઠા જ ખવાઈ ગયા. અને એકાદા 2 વહી જાય છે. કેટલા વહી હતા? એક જ છે. હા, એક જ વહી હતું. કાલે બેઠા બેઠા એ ખવાઈ ગયા. સોફે હું રોનક ને મમ્મી એમ તઈ ચટણી રાખ્યું યાર. હા, મસ્ત પાકેલા હતા એટલે મજા આવી ખાવાની, એટલે ખાધું મેં. નકર મને ઓછું ભાવે. યાદ કરે. આ રહ્યો જો, યાદ નહોતું મને. અને ઈસકી ચટણી આપણી બનેગી જો. તો આ એકદમ મસ્ત પાકું એવું કોટું છે ને ઓલામાં મેં દાણા ભરી દીધા, જોઈ લ્યો. અને આમાં શું નાખ્યું? કાઈ નાખ્યું નથી. આદુનો ટુકડો છે. બીજું શું શું નાખે તું મમ્મી અંદર? શિંગદાણા, આદુ, મીઠું, હા મરચું. હા, અને લસણ ની તો મને નથી ભાવતી એટલે એ નથી લસણ નાખું. ને લીલા ધાણા નથી નાખવા, એમનું બનાવીશ. તો ધાણા વગરની બનશે? બનશે. બનશે. ચલો એક્સપેરિમેન્ટ. મારી મમ્મીને તમને ખબર તો એક્સપેરિમેન્ટ કરવાનો બહુ શોખ. કા મમ્મી? હા, ક્યારેક કરી લેવાય. કર લેવાય, એમાં શું ક્યાં. તો ચાલો હમણાં ચટણી બને ને એટલે બતાવું. કોઈ પણ વસ્તુનો અખતરો કર્યા વગર ન ખબર પડે આપણને. હા, અને કોઈને બધું આવડતું ન હોય, બધાને શીખવાનું જ હોય. એટલે અખતરો કરી લેવાનો. હા, ગમે એ વસ્તુનો પહેલો અખતરો આપણે કરવાનો, પછી આપણે બીજાને કહેવાનું. સારું થાય ને તો હા, કહેવાનું. એમ બીજાને પછી આપણે શીખવાડવાનું કે આ ખાવા જેવું છે કે નહીં એમ. હા, અને અખતરો ન કરો ને તો તમને આવડે નહીં કાંઈ. એટલે અખતરો તો કરવો જ પડે હો. કોઈ પણ વસ્તુનો. અને બધાને કાંઈ બધું આવડતું ન હોય. હા. આપણે બીજા ઓલું ઓમાં જ જોઈને શીખે, ઓલું ઓનામાં જ જોઈને શીખે. એટલે એમ બધા આગળ જોઈને જ શીખતા હોય. સો ધીસ ઇઝ કોલ્ડ મંડે મોટિવેશન. આમાં છે ને પછી કેવું થાય, હમણાં મારી મમ્મી તમને કહીએ એક કિસ્સો. મમ્મી બોલતો. ઈ પછી ઓલો માસીએ ટોપરા પાક બનાવ્યો તો ને એવું થયું. એક બેન માસીને નહોતા આવડતો, પણ બીજા બેન હતા ને એને એમ કીધું હું તમને બનાવી દઈશ કે તેને ટોપરા પાક બનાવ્યો. તો ચાસણી એટલી કડક થઈ ગઈ ને તો એના અંદર ઓલે હાકરની જેમ જામી ગઈ છે. જામી ગઈ, ગાંગડી થઈ ગઈ. એને એમાં પાછું પાણી નાખ્યું, પાણી નાખીને પાછી ઓલી કરી. તે પછી એને ટોપરા પાક બનાવ્યો. એ ટોપરા પાક ને તમે 10 તે ભાંગો ને તોય ભાંગતો નહોતો. કડક થઈ ગયો તો. પછી ચોકલેટ થઈ કે મને નહોતા આવડતું, મેં આ પહેલી વાર બનાવી બેન. જો આવું થાય એટલે એને શીખી લેવાનું પેલા કે પોતે બનાવી લેવાનું. નહીં, પેલા આપણે ખુદ ને જ બનાવવાનું આપણું, અને આપણે ખુદ ઉપર જ આપણે ઓલું હા, સીધો કોઈની વસ્તુ બગાડવા નહીં જવાનું. બગાડવા નહીં જવાની. પેલા આપણે ખુદ ને જ બનાવવાનું. હા. સારું બને તો બીજાને સલાહ અપાય. હવે આપણને આવડતું ન હોય ને બીજાને સલાહ આપવા જાય ને બીજાનું બનાવી પછી એવું જ થાય. એટલે બીજાની વસ્તુ બગાડવા નહીં જાય તોય નહોતો ભાંગતો. એવું થઈ ગયું. બનાવ્યો તો ટોપરા પાક જય જય. એના જેવું થાય. તો કઈ નહીં, ચાલો ચટણી બનાવી દે મમ્મી, અને નાસ્તો કઈ ભાખરી. શું? ઈ તો તે કીધું ને મીઠું ને એવું નાખવાનું છે.
તો એ ચાલો એક વખત બતાવી દઉં. હળદર હળદર થોડી હોય મમ્મી આમાં. એ તું જોયા રાખ ને ભાઈ. हाँ चलो हाँ हळदर अभी ये जा रहा है मीठा मीठा अपने स्वाद अनुसार ज्यादा मत डालिएगा એ તો બધાને ખબર જ હોય કેટલું નાખવું ને મીઠું. હે બધાને ખબર જ હોય કેટલું મીઠું નાખવું ને. હા એમ અમુક ખાલી આમ કેવું છું એમ દિલ પર મત લઈ લીજીએ કા મમ્મી ખાંડ નાખવાની હોય નાખજો બાજુમાં જ પડી ના નાખવી તો કઈ નહીં ચાલો હવે આમાં પાણી વાણી કઈ પાણી નાખવાનું. ઓલો લીમડો નાખ પાણી નહીં નાખવું. તો કઈ ના હાલો હવે સીધું પીલવાનું જ છે ને હા. તો ચાલો એને પીલી દઈએ તો જો 10:30 થઈ ગયા છે અને મેં નાસ્તો વાસ્તો કરી લીધો છે ચટણી બહુ મસ્ત બની હતી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને હવે મારે ટાઈમ થઈ ગયો છે કામનો છે થોડું કામ તો ત્યાં જવું હવે અને પાછા હવે મળીએ આજે લગભગ રાતે જ મળીશ બપોરે ઘરે આવવાનો ટાઈમ નહીં થઈ તો હવે સીધા રાતે મળીએ. A few moments later. તો જો 6 વાગ્યા છે અને હું ઘરે આવી ગયો છું અને આજે ઉતારણી છે ને તો મમ્મી કઈક વેલું રાંધવા માંડી છે તો ચલો જોઈએ શું બનાવે છે ને. મમ્મી બોલો. ये क्या चल रहा है किसकी कुटाई हो रही है अभी उसमें વરિયાળી क्यों થેપલા બનાવવા છે. આજે ઉતાસણી છે કે નહીં? अच्छा उतासनी ना थेपला હમ, थेपला के ढेबरा થેપલા. બે માં ફરક શું હોય આમ તો બધું ગુજરાતીમાં બધું થેપલા ને ઢેબરા ને બધું હરખું જ કહેવાય. એવું હોય કે નકર આ મેથી નાખીને કરે ને એટલે થેપલા કહે. હા. તમે ચટણી મીઠું હળદર નાખે ને એને બધે ઢેબરા કહે. કેમ કે હું કોલેજમાં હતો ને ત્યાં અમારે ઢેબરા ને થેપલા બહુ થતું એવું હા, એમાં કઈ નો નાખે એમાં ઢેબરા કહે. હા એમાં ચટણી મીઠું ને હળદર ને એવું જ નાખે. અચ્છા ખાલી આ મેથી નો જ ફરક હોય એમ ને મેથી ને ધાણા ને લીલું લસણ ને ઈ નાખી હા થેપલા કહેવાય. ઓકે તો એમાં વરિયાળી ખંડાય છે એમ ને હા, એસિડિટી નો થાય વરિયાળી. આમાં શું શું નાખ્યું છે બીજું કઈ એમાં આજે તેલ જ નાખ્યું નાખવાનું બાકી છે. તેલ નાખ્યું જ ખાલી એમ ઓકે આખા વાંગી કરી નાખું ને તો વણવામાં સારું પડે. વરિયાળીને ઓકે તલ નહીં ખાંડવાના છે બાજુમાં પડ્યા છે તો ના, ના, ઈ તલ એમાં નાખવાના થેપલામાં. ઓકે તલ આખા નાખવાના છે હા અને આ શું છે દહીં દહીં છે દહીં નાખવાનું એમાં હા દહીં નખાય મલાઈ નખાય બધું નખાય થેપલામાં. ઓલું દહીં એમાં નાખ દેવાનું એટલે ભેગું ખાવાની જરૂર જ ન પડે એમ ને હે એવું ન હોય તો? થેપલા ઓછા થાય. અચ્છા સોફ્ટ થાય એટલે હા. આ નવું જોયું મેં જો કે મને ખબર નહોતી એવું કઈ દહીં ને એવું નખાય એમ થેપલા ઓછા पर ये मेरा रोज का काम नहीं है इसलिए मुझे नहीं पता है क्यों मम्मी હે? ये मेरा रोज का काम नहीं है ना इसलिए मुझे नहीं पता था તમને ન ખબર હોય? अभी ये जा रहा है मीठा और दूसरा क्या क्या जाएगा जल्दी करो जल्दी चलो 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 उतावड़ 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 હળદર हळदर हळदर पाउडर પછી ધાણા જીરું પાવડર. ધાણા જીરું પાવડર ઓકે એમાં આપણે આદુ મરચું નથી નાખવું હા એટલે લાલ ચટણી નાખીશ. ઓકે જોઈ લ્યો અસલ આમ ઓલું હોળીના કલર નો નાખ્યા હોય એવું એવું લાગે છે આમ ફોનમાં જોતા હા આ વરિયાળી ખાંડેલી. આ ખાંડેલી વરિયાળી આવી ગઈ જો આ રીતના ખાંડી છે અને હવે આ આવી ગયા તલ તો મલાઈ અત્યારે જ નાખ દેવાની આ દહીં હા, ઈ ખાય ને હમણાં. ઓકે રहा है મસ્ત મસ્ત હરા હરા લસણ લસણ આ તો સફેદ છે ભેગું ઉપરનો ભાગ સફેદ ઈ તો સફેદ ઈ હોય ને. સફેદ છે લે એમાં ક્યાં નાખી દીધું ધોવા હાટો. મેં કીધું મમ્મી ભૂલી ગઈ ભૂલતી ઓલી બાજુ નાખવા માંડી છે મમ્મી ભૂલી ન જાય ને ભૂલી થોડી જાય એમ ધોવા. તો ધાણા મેથી જાય છે અંદર હવે મમ્મી હા, મને એક સવાલ થાય છે બોલ ને ભાઈ. એટલો કે- કરવો હોય એટલો કર દે. દર ઉતાવળીએ છે ને મેં જોયું છે બધાના ઘરે ઢેબરા થેપલા જે હોય પછી પૂરી ને એવું બધું બનતું હોય એનું કારણ શું આ ઉદાસણીનો તો પહેલેથી બધાય બનાવતા આવે છે. એવું છે એમ પહેલાના આપણા જે ગઈઢા હતા ને એ વખત ત્યાં બધે ઉદાસણીના તહેવારે પૂરીઓ બનાવતા બધે પેલા હા ગળી પૂરી તીખી પૂરી ચણા લોટના ઓલા બાંધવા મૂકી હા ઈ એવું બધું બનાવતા અને બહુ બેદી ખાતા. હવે તો એવું બધું કોઈ નહીં હવે ખાલી થેપલા ઉપર આવી ગયા બધે કા એમ નહીં ઈ બધું વયું ગયું. હા હવે ક્યાં કોઈ કઈ બનાવે છે. ઓકે અને આ બધું પેલાનું હતું ને ઈ બધું વયું ગયું
આ તો હજી અમારે જેવા છે ને ઈ આવી રીતે ક્યારેક ક્યારેક થેપલાને એવું બનાવશે. પછી આગળ બધું બંધ, સીધું બહાર થી લઈ આવીને ખાઈ લેવાનું તહેવાર હોય ને બધું કા. બંધ કરી દે છે. હવ આ તમારા જેવડા છે ને ઈ પછી કાંઈ નથી કરવાના, ઈ બધું બંધ કરી દે છે. અને આ તો પહેલેથી જ આયલું આવે છે. એને ખાસું તો થેપલા જ, પણ બહાર થી આવશે એમ. ઘરે કદાચ આવડતા હોય તો ઘરે બનાવે, કોઈ નહીં આવડતા હોય તો બહાર થી આવશે કા. એમ નહીં, આ તો પહેલેથી જ હા, આયલું આવે અને જો આ મસ્ત એકદમ દહીં વયું ગયું છે અંદર, જોઈ લ્યો તમે તમારે. છે. એટલે દહીં એકલું નથી, ઉપર ઓલી મલાઈ નો હોય. હા, એ ભી છે એમ ને. ઓકે, દહીં ને મલાઈ બે મિક્સમાં હતું ને બે. ઉપરથી મલાઈ જ કાઢી દીધી. ઓકે, એટલે દહીં થોડું ઘણું ભેગું આવ્યું હોય ઈ એમ ને. ઓકે, તો ચાલો હવે આ મમ્મી લોટ તૈયાર કરે છે, ત્યાં સુધીમાં મારે હજી થોડું કામ છે હું પતાવી લઉં. તો જો અહીંયા છે ને મસ્ત મસ્ત થેપલા બનવા માંડ્યા છે એમ. જો હા હા, કઈ ઘટે નહીં હો. અને અહીંયા જો થપ્પો થઈ ગયો થોડો. તો મમ્મી હા, બોલ. મને થાય એટલા જ બધું થઈ ગયા છે, તો હું ખાઈ લઉં, હા, તું બેસી જા. કેમ કે મારે દવા પીવાની છે તણાવની. તો હવે હું ખાઈ લઉં. ભેગું શું શું છે કાંઈ થેપલા ભેગું? દહીં. દહીં જ છે ખાલી? હા, અથાણું, સવારવાળી ચટણી. હા, સવાર ચટણી બને ઈ ચાલશે. બહુ મસ્ત ચટણી બની નહીં? ચલો જો મમ્મી ફ્રીજમાં રાખી દીધી છે ચટણી. આ રહી, એટલી મસ્ત ચટપટી બની છે. આમ થોડીક તીખી લાગી મને મારા પ્રમાણમાં, પણ લાગે છે સ્વાદ બહુ મસ્ત આવે. નહીં મમ્મી, તે ચાખી હતી ચટણી? હે, મસ્ત બની જ નહીં? મસ્ત બની. એક વખત ટ્રાય તો કરજો તમે બનાવવાની કા. મસ્ત ચટણી બને. હાઉ આપણે આ કોઠું છે ને પાકેલું હતું. કાચું કોઠું હોય ને તો ચટણી બહુ મસ્ત બને છે. ઓલી રાજકોટની મળે ને હા, પણ કેમ કે પાકું કોઠું ઓલું ખાટું હોય ને થોડુંક એટલે. ખાટું અને પાકી ગયું હા. હોય એટલે એનો કલર બદલી ગયો હોય હા, નહીં. કલર એ થોડોક બદલી જાય. અને કાચું હોય ને એ આવું મરૂન કલર જેવું નો નીકળે. હા, હા. કોફી કલર જેવું. અને એ ઓમે થોડું ખાટું લાગે એટલે મજા આવે. નીકળે અને ખાટું લાગે. હા આ થોડું ખાટું મીઠું લાગે. હા, તો ચાલો હવે જમી લઈએ અમે. તો ચલો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બેલ આઇકન પર પ્રેસ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.